આપણે બનાવ્યું ગીલોડા અને બટાકાનું શાક. એમાં નાખ્યું તો આપણે લસણ અને મરચું, હળદર, બસ એટલું જ નાખ્યું હતું. અને આપણે તેલ નાખેલું અને ગીલોડા બટાકાનું શાક બની ગયું. તો જુઓ કેટલું મસ્ત બની ગયું શાક. હવે બાજરીનો રોટલો બનાવીશું. જુઓ તમારે કેટલું સરસ શાક બની છે. જો હવે આપણે બાજરીનો રોટલો બનાવશું. બાજરીનો રોટલો મેં કેવી રીતે બનાવું એ તમને મેં બાજરીનો રોટલો કેવી રીતે બનાવું એ જોજો. ચાલો બનાવું છું બાજરીનો રોટલો. બાજરીનો રોટલો બનાવીએ છીએ. કેટલો સરસ રોટલો બનાવું છું. જો મારા રોટલા કેટલા સરસ બને છે. એ બાજરીનો રોટલો છે. 2 રોટલા બનાવીશ બાજરીના. સરસ બનાવીશ. જોજો મોટો બનાવીશ રોટલો, પાતળો પાતળો. અને ગીલોડા બટાકાનું શાક જોડે અમે ખાશું. કેટલો સરસ રોટલો બનાવીશ. જોજો તમે આવી રીતે રોટલો બનાવવાનો. બની જ જાય રોટલો. કેટલો સરસ રોટલો બની જ જાય ને. તો આપણે શેકવા માટે જો કેટલો સરસ રોટલો બન્યો. આપણે આ રોટલાને ફેરવી લઈશું. હવે એમ નાખી દઈશું. આપણે ચડી જાય તો બતાવું રોટલો કેવો દેખાય છે. રોટલો આ બીજું. હવે આ બીજો રોટલો બનાવી દઈશું. દેખો કેવી રીતે બનાવવું એ દેખો. આ રોટલો છે. બની ગયો રોટલો. દેખો વાર લાગી. જો બની જ ગયો ને. બની જ ગયો રોટલો. હવે એમ કરીને દબાઈ લઈશું. દેખો કેટલો સરસ રોટલો બની જ ગયો ને. જો બની જ ગયો રોટલો. આપણે આને ફેરવી લઈશું. ફેરવી લેવાનું એમ. કેટલો સરસ બનાવ્યો છે. જો કેટલો સરસ બનાવ્યો રોટલો. જોઈ લો છે ને મસ્ત. કેટલો સરસ રોટલો બનાવ્યો. આપણે આ રોટલો શેકી લેશું. કેટલો સરસ રોટલો બનાવ્યો ને આપણે. હવે આપણે આ રોટલાને ફેરવી લેશું. કેટલો સરસ રોટલો ફેરવી લેશું. કેટલો સરસ રોટલો બન્યો છે. જુઓ
રોટલો આપણો બની ગયો. પછી આપણે આ રોટલો બની જાય તો આપણે થાળીમાં રોટલું શાક કાઢીએ તો જુઓ કેટલું સરસ લાગે છે. આપણે હવે રોટલા બની ગયો. આ રોટલો કેટલો સરસ રોટલો બનાવ્યો છે મેં. જુઓ તમારે ખાવું હોય તો આવી જાઓ અમારા ઘરે. રોટલો ને ગીલોડા બટાકાનું શાક ખાવા. આપણે શાક ને રોટલો બની ગયો ને આપણે આ શાક છે અને આ કેટલો સરસ રોટલો છે. તો આપણે રોટલો ને શાક બનાવી દીધું. રોટલોનું શાક કેવો લાગે? મસ્ત લાગે. ગીલોડા અને બટાકાનું શાક ને રોટલો મસ્ત લાગે ને? હે? તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો.